સામે જવાબ ના હાલે તો માની લેવાનું મારી વાત હોભરે છે અને ક્યારે તમે આ વાતનો વિશ્વાસ કરશો તો ક્યારે ભગવાન તમને છોડશે અને તો ક્યારે એને મનુષ્ય છોડ્યા નહીં જે છોડ દે તો આ પ્રાણ ફંકીડું ઉડી જાય રોમ નો પ્યારા થઈ જાવ કેતા આ શું ખોટું પણ હજુ તમે જીવિત છો હજુ તમારી અંદર ચેતના છે હજુ તમારી અંદર જીવ છે તો ભગવાન હજુ એવું ઈચ્છે છે કે આ જીવ છે ને મનુષ્ય છે ને મને ભજી લે મારું નામ લઈ લે અને જીવનમાં ક્યાંક ને ક્યાંક સત્કાર્યો સતના માર્ગે આવી અને રોમને ભજી લે ભગવાનનો એ ઉદ્દેશ છે એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક કૃપા કરે છે ને ત્યારે આવી બારીજા ધામ જેવું ધામ ક્યાંક તમને મળે છે જોત જોતામાં કોઈને પૂછો કે દુખી ક્યાંથી કે 5 વર્ષથી મારી દુખી છે કોઈને પૂછો કે તું ક્યાંથી દુખી મારી 10 વર્ષથી દુખી છે તો એ પૂછે 10 વર્ષ પહેલા સમજો દુખી તે 10 વર્ષ પછી હતા તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા વાડી બધું હતું પણ અત્યારે કશું રહ્યું નહીં એટલે એ ગાડી બંગલા ને વાડીને સુખ માનતો હતો એ સુખ માનતો હતો પણ એ પહેલાનું વિચારો જ્યારે ગાડી બંગલો બધું હતું સુખ તમને લાગતું હતું કે સુખી હતો ત્યારે એક સમયગાળામાં તમે દુખી હતા જેવું એ સમયગાળામાં તમે દુખી તો હતા જ પણ તમને એવું લાગે કે જે જયો ને સમય સુખી હતો અને અત્યારે જે એ દુખી છું પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને જે સમય પર આધારિત છો ને એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો તમે તમારા મનથી દુખી થાવ છો આ શું ખોટું મનથી દુખી થાવ છો તો મિત્રો માતાજી શું કહે છે તમે તમારા મનથી દુખી થાવ છો તો ખરી વાત છે મારી નહીં તો ચાલો વિડીયોમાં આપણે કામ ના થાય દુખી થઈ ગયા કઈક કામ ના થયું નિરાશ થઈ ગયા કઈક નુકસાન પડ્યું દુખી થઈ ગયા કઈક 5000 રૂપિયા પડી જતા 5000 માં તો જાણે આની જિંદગી લૂંટાઈ ગઈ હોય કઈક થોડો ધંધામાં નુકસાન આવ્યો જાણે આનું આખું બધું ગુમાઈ ગયું હોય કઈક કોકની જોડે કઈક કોઈનું મૃત્યુ થઈ ગયું હોય કોઈ પ્રિય જનનું કદાચ કોઈ ત્યાગ થઈ ગયો હોય કોઈ કારણે વિયોગ થઈ ગયો હોય તો એના માણસને એવું લાગે કે મારું બધું પતી ગયું ના કશું તમારું પત્યું નહીં પણ અસલી શરૂઆત ત્યાંથી જ થાય છે જીવનની જ્યારે તમારા જીવનમાંથી બધું છૂટી જાય આ બધું છૂટી ગયું ને બધું હોવા છતાં છૂટી ગયું છે એકલા મૂંઝાવાનો દાડો છે નહીં બધું છૂટ્યું છે તો છૂટ્યું છે ને તો ભગવાને બનાવેલા વિધાન એ કૃપા કામ કરે છે કે ધીરે ધીરે તમારા જે કામનું નતું ને બધું છૂટી જવાનું અને જે ખરેખરમાં કામનું છે ને આપે રૂપે તમને પ્રાપ્ત કરી શકશે એને સંસારથી બસ ક્યાંક ને ક્યાંક વાતે તમને કોઈ મતલબ તિરસ્કાર કરે તમારો અપમાન કરે તમને ગણ નહીં તમે આટલી બધી સેવા કરી હોય તમે હારું તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા ભક્ત આવ્યા છે માડીના દર્શન કરવા માટે તમે પણ બહાર જાઓ આપ સभी બહાર जाइए મિત્રો दर्शन कीजिए सभी दुखों दूर हो जाएगा तो चलते हैं वीडियो में કર્યું હોય બધાનું ભલું વિચાર્યું હોય છતાંય તમને બદલામાં તમને જસ ના મળે અને વ્યક્તિ શું જસનો ભૂખ્યો કે મારી જો બધું હતું મેં બધાની સેવા કરી મારા માતા પિતાને હાચવ્યા મારા ભાઈઓને હાચવ્યા મેં બધાનું પૂરું કર્યું પણ મારી આજ હું દુખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું થાય છે ને આવું ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં કોઈ કોઈનું નહીં જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ જ્યાં સુધી તમારી જોડે કંઈક સ્વાર્થ છે જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે જેદાર તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને કોઈ કામ લાયક નહીં રહો ને એ દિવસે ભલા છોડી દેશે આ સંસાર એવો હશે સમજ્યા એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત મનથી બધાને એવું નહીં કે તમે બધા મારા નહીં બધાને પણ આખો સંસાર મારો છે પણ હૃદયથી એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં બસ માં હું કોઈની નહીં માં હું તારી છું બસ આ પોતાના પણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય અને જેના અનુભવ થઈ ગયો અને કૃપા માનજો જેના અનુભવ થઈ ગયો હોય એ કૃપા માનજો જેના અનુભવ ના થયો હોય થોડો ક્ષણ રાહ જોજો ખબર પડી જશે तो मित्रों माँ की बात सही है मेलडी माँ की इस संसार में कोई किसी का नहीं है सही बात है ना जय राम माड़ी राम जय कुमार मेलडी माँ તો હું માતા થઉં છું કે સંસાર તમારો થાય જોઈ લેજો સમય છે આલું છું આ શું ખોટું દુખી જ એટલે થયા છો કે દુખી થઈને તમે મારા માર્ગ ઉપર આયા છો ને દુખી થઈને ધર્મના માર્ગ ઉપર આયા છો ને તો દુખે હારા માટે પડે છે કે ખોટા માટે વિચારો દુઃખ આમ તો કે એવું કહીશ કે મારી આવું છે દુઃખ હારા માટે આવે દુઃખી થાવ ત્યારે તમે ભગવાન માતાજીના સન્મુખ થાવ છો ને દુઃખી થાવ ત્યારે કોઈ ધામ મંદિરે જાવ છો ને તો આ દુઃખ આવ્યું છે તો ધીરે ધીરે દુઃખ તમે માતાજી સમીપ લાવો છો ને
સમીપ લાવે છે ને તમને ભક્તિના માધ્યમથી, તો આ દુઃખ ખરેખરમાં જે આવે છે, જે વિધાન બનાયેલો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, એ ખરેખરમાં દુઃખ તમારા ભલા માટે જ આવે છે. જો આ વાતનો વિશ્વાસ કરો તો દુઃખ તમારા સારા માટે આવે છે જીવનમાં. જો આ વાતનો વિશ્વાસ કરો તો આ વાત એકદમ ઉતર મગજમાં એમ નથી, પણ ના, જેને ખરેખર માતાજી ભગવાન અપનાવા છે, અપનાવા, જેને ખરેખરમાં માતાજીની નજર થઈ ગઈ છે ને, ત્યાં મારા ભક્તને મારા અપાર સુખ આપવું છે, અપાર આનંદ આપવો છે, અને મારી ભક્તિ પ્રદાન કરવી છે. જેના જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થાય ને, એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, બધી આશા રાખી આશા ફેરવાઈ જાય, અને એક માત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા જીવનમાં મારો કોઈ આધાર. માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ, તો નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ. આવું નથી થતું હોય તો નાચી લેજો, માં બનાવવાની છે. નાચી લેજો તરત, નવાઈ લાગશે આ વાતો. એટલે કહું છું કે દુઃખ છે ને, દુઃખ એ વ્યક્તિને શિક્ષા માટે આવે છે, કે દુઃખમાં જ વ્યક્તિ આખો બદલાઈ જાય. ખરાબ માણસ હોય, ખરાબ એકદમ દુષ્ટ વ્યક્તિ, પણ એના જીવનમાં એવા ભયંકર દુઃખ આઈને ઉભા થઈ જાય ને, એ ખરાબ વ્યક્તિ તે, એ દુષ્ટ વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની જાય, એનું નામ દુઃખ કહેવાય. આ શું ખોટું? ખરાબમાંથી સારા બનાવવા માટે સાચો તમારો ગુરુ હોય તો દુઃખ. આ વાત કડવી લાગશે, આવી કેવી વાત? તો હા, આ દુઃખના લીધે તમે માતાજી ભગવાનની સમીપ આવો છો. સમીપ આવવાથી, માતાજીની પ્રભાવથી, માતાજીની ભક્તિની મહિમાથી, માતાજીનું નામ લેવાથી, માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારી અંદર સદગુણોનો વિકાસ થાય છે. તમે હારી ભાવના કરતા થઈ ગયા છો, તમે કોકનું ભલું કરવાની ઈચ્છા કરો છો, તો આ સારા બનવાનો જ્યાં માર્ગ મળ્યો છે, તો આ દુઃખનો આભાર માનજો. દુઃખને કોસતા નહીં, અને દુઃખી થાવ તો બીજા કોઈ દોષ આલતા કે આ વ્યક્તિના લીધે હું દુઃખી થયો, આ પરિસ્થિતિના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો, આ સમયના લીધે દુઃખી થયો, આ મારી ગલતીના લીધે દુઃખી થયો, આ ફલાણા લીધે દુઃખી થયો. એ કશું જોતા નહીં. હું માતા એવું કહીશ, ખાલી એટલું જ હૃદયમાં રાખજો કે ભગવાને જે રચાયું છે મારા મંગલ માટે જ રચાયું છે. ભલે જે થયું એ થયું, પણ હવે હું હારા માર્ગે આવવા માટે, એ રામ, હું તૈયાર છું. એ માતા, હવે તું જેમ ચલાવે ને એમ મારા જીવનની રિમોટની ગાડી તું જેમ ચલાવે એમ હું ચલાવવા માટે હું તૈયાર છું. લે, આ મારી ગાડીનું રિમોટ સ્ટીરિંગ તારા હાથમાં આપી દીધું. જેમ અર્જુન કૃષ્ણ ભગવાન રથમાં સારથી બનાવી જતા ભગવાન, એ રીતે તમારા જીવનના રથમાં મન માતાને સારથી બનાવી દો. તમારું મન આગુ પાછું થશે, મારી લગામ ખેંચીને આમ લઈ જઈશ. એ ઘોડા ઇન્દ્રિયો છે, આંખ કાન નાક એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જે બાદ જાય, મતલબ એ ઘોડા જે બાદ જાય બાદ ખેંચે, પણ લગામ હોય, લગામ તે ઘોડાને પકડી રાખે કે નહીં આપણે આ માર્ગે જવાનું. એ રીતે આ ભક્તિનો માર્ગ એવો છે ને, તો આ માર્ગે આવશો ને તો તમારી આ ઇન્દ્રિયો જાતની ઈચ્છાઓ કરાવશે. આ કર લો, 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 પણ આ મારી દોર પકડેલી મન માતાને સારથી બનાવીએ છે ને, એ તમારા ઇન્દ્રિય રૂપી ઘોડા છે ને, હું મારી આ લગામ ખેંચી અને એ મારા સીધા માર્ગ ઉપર લાવીશ કે દીકરા તારા લક્ષ્ય સુધી પહોંચવાનું. આ શું ખોટું? હા, એટલે આ બધી વાતો એવી છે, આધ્યાત્મિક વાતો કહેવાય. શું કહેવાય? અને અસલ આ જીવનમાં વાતો સત્ય છે. અંતરાત્માથી હૃદય સ્વીકારે છે આ વાતને, કેમ કે આ વાત આ તમારી અંતરાત્મા છે ને, એ સનાતન સત્ય છે. અંતરાત્મા છે ને, એ જ પરમાત્માનું અંશ છે, સ્વરૂપ છે. તો જો અંતરાત્મા સુધી આ વાત સ્વીકારતા હોય, સાચી વાત છે મારી, તો અંતરાત્મા તમારી સ્વીકારે છે મારી વાણીને. આ શું ખોટું? હા, તો હવે આ પ્રશ્ન થાય કે મારી દુઃખ જીવનમાં આવ્યું, એમાંય આપણું મંગલ, ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી એવી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને, તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત, તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે, એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે, એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય, એને સાચી રીતે માટે દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને, તો વિશ્વાસ રાખજો કે ભગવાને માતાજીએ તમારા માટે મંગલ જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું નથી. તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું જેવું તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા.
અને રાજા મતલબ પહેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં કંઈક ના કંઈક આ તે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે એવા મતલબ શિકાર કરવા માટે જતા ધનુષની અભ્યાસ